વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પીસીબી દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ અભિયાનના ભાગરૂપે પીસીબીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સફળ દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। પહેલી રેડમાં ગોલ્ડન ટોલ નાકા પાસે આઈસર ટેમ્પોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેમાં હાલોલ તરફથી વિદેશી દારૂનો જથ્થો વડોદરા આવી રહ્યો હતો। બાતમીના આધારે 7,84,774 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। આ કેસમાં રાજસ્થાનના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉદયપુરના રાજુભાઈ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હરણી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। તો બીજી રેડમાં ઓલ્ડ પાદર રોડ પર દારૂના સંગ્રહ સ્થાનનો પર્દાફાશ થયો છે। આ રેડમાં વાત કરીએ તો ઓલ્ડ પાદર રોડ પરની પૂર્ણિમા રેસિડેન્સી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 1,19,061 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જેપી રોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બંને સફળ કાર્યવાહી બાદ શહેરભરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પીસીબી દ્વારા હવે આ સમગ્ર ચેઇન ક્યાં સુધી જોડાયેલી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।